મારી પાસે બ્રોકરેજ રડાર્સમાં જે સેક્ટર્સ પણ છે અને શેર્સ પણ છે. શરૂઆત આપણે સેક્ટરથી કરશું તો સરકારી બેંક પર મોતીલાલ ઓસવાલે પોતાના મત જાહેર કર્યા છે. તેમને એસબીઆઈ માટે ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક તેમને વધારીને તેમને ₹800 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ પીએનબી માટે તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹90 પ્રતિ શેર કર્યા છે. બેંક ઓફ બરોડા માટે તેમને ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્યાંક વધારીને તેમને ₹280 પ્રતિ શેર આપ્યા છે. ત્યારબાદ કેનરા બેંક માટે પણ તેમની ખરીદારીની સલાહ જ બની રહી છે અને લક્ષ્યાંક તેમને ₹550 પ્રતિ શેર કર્યા છે. યુનિયન બેંક માટે તેઓ ખરીદારીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેઓને વધાર્યા છે અને વધારીને તેમને ₹150 પ્રતિ શેર કર્યા છે. અને ઇન્ડિયન બેંક માટે પણ તેઓ ખરીદારીની સલાહ જ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેમને વધારીને ₹525 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ આઈટીસી પર જેફરીસનો મત જાણશો. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹530 પ્રતિ શેર આપ્યા છે. પરંતુ તેમના મતે વોલ્યુમ ગ્રોથ અગર ઘટે છે તો કંપનીના કન્ઝ્યુમર ગુડ્સ બિઝનેસ છે તેના પર અસર જોવા મળી શકે છે અને પરંતુ આવનારા સમયમાં જે ઊંચું દેવું જે કંપનીએ લીધું છે તેની અસર જે છે તે કંપની પર ક્યાંક ને કશેક ભારી જોવા મળી શકે છે. એટલે તેના પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ રિલાયન્સ પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹2,821 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે રિલાયન્સ જીઓએ જે નવા બંડલ્ડ મોબાઈલ પ્લાન્સ છે તેમને લોન્ચ કર્યા છે અને જીઓએ પ્રીપેડ ગ્રાહકો માટે ઓટીટી સબસ્ક્રિપ્શન અને જીઓ સિનેમા પ્રીમિયમ્સ સબસ્ક્રિપ્શન તેમને લોન્ચ કર્યું છે, જેનો ગ્રાહકોને ખૂબ જ ઊંચો ફાયદો થઈ શકે છે. એટલું જ નહીં, નવી યોજનાનું ફોકસ જે છે તે પ્રીમિયમાઇઝેશન્સ અને ડિસ્કાઉન્ટ ઉપર ખાસ રહેશે. એટલે રિલાયન્સ માટે કરીને તેમને એક પોઝિટિવ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું તો સંસેરા એન્જિનિયરિંગ પર એન્ટિકે ખરીદારીની સલાહ સાથે તેમને કવરેજ શરૂ કર્યું છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹1150 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે કંપની જે છે તે એરસ્પેસ, ડિફેન્સ અને ઇવી ઇન્ડસ્ટ્રી જે તેમના માટે તેઓ કમ્પોનન્ટ જે છે તે મેન્યુફેક્ચરિંગ કરે છે. એટલું જ નહીં, કંપની માટે FY23 અને 26 માટે રેવન્યુ ગ્રોથ 19%, નફો CAGR 32% અને માર્જિન છે તે લગભગ 17.7% રહેવાના તેઓ અંદાજ આપી રહ્યા છે. પરંતુ સામે તેઓ ROE અને ROCE માટે તેઓ 19-20% રહેવાના પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. એટલે ખાસ કરીને આજે રિલાયન્સ પર જે બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે અને સરકારી બેંક ઉપર જે રિપોર્ટ જાહેર થયા છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. ચાંદની. જી તૃપ્તિ, આભાર.